આજે 27 ફેબ્રુઆરી છે। તો આજથી આપણે કોન્સ્ટેબલના દિવસો ગણીએ તો આપણી પાસે 106 દિવસ છે। આમાં મેં પીએસઆઈની એક્ઝામની ડેટ અને કોન્સ્ટેબલની એક્ઝામની ડેટ બાદ કરી નાખી છે। તો આજે પહેલો દિવસ ગણું તો આજે સૌથી પહેલાં તો મેં મારો જીકેનો જે 8મો લેક્ચર પહોંચ્યો છું એ લેક્ચર જોયો, એની નોટ્સ બનાવી અને એનું રીડિંગ કર્યું। પછી મારો જે રિઝનિંગ છે ને એ પતી ગયું છે। તો રિઝનિંગમાં મેં ત્રીજું ચેપ્ટર છે કોડિંગ ડીકોડિંગ, એના દાખલા ગણ્યા। પછી ઇતિહાસમાં છે ને મેં એક લેક્ચર જોયો, એની નોટ્સ બનાવી અને પછી એનું રિવિઝન, એ નોટ્સ વાંચી અને આગલા દિવસનો એક લેક્ચર ઇતિહાસનો હતો એનું પણ મેં રિવિઝન કર્યું। તો ઇતિહાસ તો મેં હજી કાલથી જ ચાલુ કર્યો છે, એટલે હજી મારે એમાં 2 જ લેક્ચર અને 2 નોટ તૈયાર થઈ છે। પછી બંધારણ, તો બંધારણમાં મેં છે ને જે 17મા દિવસે લખ્યું હતું બંધારણનું એનું મેં રિવિઝન કર્યું, કેમ કે બંધારણ મારે કમ્પ્લીટ લખાઈ ગયું છે। 30 દિવસનું 60 લેક્ચર આવ્યા હતા, તો એ મારે પૂરું થઈ ગયું છે। પછી ભૂગોળ છે ને એમાં મેં 11મો અને 12મા લેક્ચરનું આજે રિવિઝન કર્યું, કેમ કે ભૂગોળના મારે 39 લેક્ચર આવ્યા હતા, તો એ પણ મેં કમ્પ્લીટ કરી નાખ્યું છે। તો હું એનું રિવિઝન કરું છું। તો આવી રીતે 106 દીમાં મારે બંધારણનું અરાઉન્ડ 3 વાર રિવિઝન થઈ જશે, ભૂગોળનું 4-5 વાર રિવિઝન થઈ જશે। અને જીકેનો પછી મેં 9મો લેક્ચર જોયો અને હવે છે ને મારે જીકેનો 9મો લેક્ચર જોયો પછી મેં એની નોટ્સ બનાવી નાખી છે અને હવે એ જે 9મો લેક્ચર છે એને મેં રીડિંગ પણ કરી નાખ્યું છે। તો હવે મારે જીકેના 2 લેક્ચરનું રિવિઝન કરવાનું છે પાછળના, અને મેથ્સમાં છે ને જે વિડીયો આવશે બેન્ચમાં એને હું 2.5xની સ્પીડે જોઈશ, કેમ કે મેથ્સ મેં કરી નાખેલું છે। તો એ વિડીયો હું 2.5xની સ્પીડે કરી અને પછી એમાં જે કોન્સેપ્ટ છે એનું રિવિઝન મારે થઈ જશે, અને જે દાખલા આવશે એ હું પોઝ કરી અને ગણી અને પછી એ જ સ્પીડમાં જોઈશ અને જવાબ જોતો જઈશ, જેમાં ઓલમોસ્ટ મારે અમુક દાખલા જ ખોટા પડે છે, બાકી બધા સાચા જ પડે છે। તો મારે પ્રેક્ટિસ પણ થઈ જાય છે અને મારી ભૂલ પણ મને પકડાઈ જાય છે। તો આજે મારો પહેલો દિવસ છે। આવી રીતે આપણે દરરોજ 106 દિવસ સુધી આવી રીતે જ મળશું, અને તમારે કાંઈ તમારા મંતવ્ય હોય તો કોમેન્ટ કરજો, અને તમારે આમાંથી કાંઈ પણની પીડીએફ જોતી હોય તો તમે કોમેન્ટ કરજો, હું તમને ટેલિગ્રામ દ્વારા પ્રોવાઈડ કરાવી દઈશ।